પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। આજે આપણે બનાવીશું પનીર બ્રેડ પકોડા। તો એકદમ નવી રીતે અને નવા સ્વાદ સાથે આપણે પકોડા બનાવવાના છીએ। તો સાદા પકોડા આપણે ઘણીવાર બનાવીને ખાધા જ છે। તો તમે પકોડાનું નામ સાંભળ્યું ને એટલે એવું નહીં સમજતા કે તેલમાં તળેલા હશે। આપણે તેલમાં તળીને પણ બનાવીશું અને વગર તળે પણ આ પકોડા કઈ રીતે બનાવવા એ હું તમને બતાવીશ। તો તળેલા કે તળ્યા વગરના તમને જે રીતે બનાવવા હોય એ રીતે તમે બનાવી શકશો। ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને બનાવવાના એકદમ સિમ્પલ છે। તો ચાલો પછી આપણે બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરીએ। તો પનીર બ્રેડ પકોડા બનાવવાના છે ને, તો એના માટે સૌથી પહેલાં તો આપણને પનીર જોઈશે। તો મેં આ રીતે ચોરસમાં આવે ને એવું પનીર માગી અને લીધું છે, કેમ કે આપણે આ પનીરને આ રીતે કટ કરવાનું છે એકદમ સ્લાઇસમાં। જે રીતે બ્રેડની સ્લાઇસ આવે ને બસ એ રીતે આપણે પનીરને કટ કરવાનું છે। તો તમે અમૂલનું પણ લઈ શકો અને ડેરીમાંથી આ રીતે ચોરસમાં કાપી અને તમે માગીને લઈ શકો છો ફ્રેન્ડ્સ। તો ચાલો આ રીતે આપણે બધી સ્લાઇસ તૈયાર કરી લઈએ। તો અહીંયા તમારે જેટલો નાસ્તો બનાવવો છે એટલું પનીર તમારે સ્લાઇસમાં કટ કરી લેવાનું। તો મેં અહીંયા 4 સ્લાઇસમાં પનીર કટ કર્યું છે, એનાથી બહુ બધો એટલો નાસ્તો બનશે। લગભગ 6 થી 7 લોકોને થાય ને એટલો નાસ્તો બની જશે આટલા પનીરમાં। તો પનીરની સ્લાઇસ કટ કરી સાઈડ પર રાખી દઈએ અને હવે બટાકાનો મસાલો બનાવીએ। તો બટાકાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 4 થી 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે, જેની છાલ ઉતારી લીધી છે। અને હવે આપણે પોટેટો મેશરથી બટાકાને મેશ કરી લેશું। તમે ગ્રેટરથી ગ્રેટ પણ કરી શકો। આ રીતે બધા જ બટાકાને મેશ કરી લીધા પછી હવે આપણે મસાલો કરીશું આની અંદર। તો મસાલામાં સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલા સમારેલા લીલા મરચાં લેશું। તો મરચાંને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના। ત્યાર પછી આપણે બટાકાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આમાં। હવે 1 ચમચી આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની। તમે લસણ નહીં ખાતા હોય તો સ્કીપ કરી શકાય। હવે 1 ચમચી ખાંડ એડ કરીશું। અડધી ચમચી જેટલો સંચળ પાવડર કે બ્લેક સાલ્ટ હોય તો તમે એ પણ એડ કરી શકો। ત્યાર પછી એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો। 1 ચમચી ઝીણી સૂકી વરિયાળી આવે એ વરિયાળી એડ કરી દેવાની। અને અડધી ચમચી શાકભાજીનો જે સ્પેશિયલ ગરમ મસાલો આવે એ એડ કરીશું। ત્યાર પછી અડધા લીંબુનો રસ એડ કરવાનું છે। તો ખાંડ અને લીંબુ ચોક્કસ એડ કરજો, એનાથી જે બટાકાનો માવો બનશે ને એકદમ ટેસ્ટી અને એકદમ ખાટો મીઠો ચટપટો બનશે। અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને ખાસ્સા બધા એવા સમારેલા લીલા ધાણા એડ કરી દેશું। તો આ મસાલામાં લીલા ધાણાના ખાલી પાંદડા જ તમારે સમારીને લેવાના છે। અને છેલ્લે એડ કરીશું અડધી ચમચી જેટલો અજમો, જેને આ રીતે હાથમાંથી થોડો ક્રશ કરી અને ત્યાર પછી એડ કરીશું। તો બટાકાનો માવો છે એટલે ડાયજેશનમાં તમને સરળતા રહેશે, તો અજમો જરૂરથી એડ કરજો। હવે બધા મસાલાઓને આપણે બટાકા સાથે બરાબર મિક્સ કરી લઈએ। તો આ રીતે બધા જ મસાલાઓ મિક્સ કર્યા પછી આપણે જે બટાકાનો મસાલો છે ને એકદમ ચટપટો તૈયાર થઈ ગયો છે। તો આપણા નાસ્તા માટે સ્પેશિયલ આ મસાલો આપણને જરૂરી છે અને એટલો ચટપટો બન્યો છે ને કે તમે રહી નહીં શકો અને આ રીતે ખાવા લાગશો। તો ખાઈને ચેક પણ થઈ જશે કે મસાલો બરાબર છે કે નહીં। તો ચાલો હવે આપણે ચટણી બનાવી લઈએ। તો ચટણી બનાવવા માટે 4 થી 5 લીલા મરચાં મિક્સરમાં લેશું। સાથે જ ખાસ્સા બધા એવા લીલા ધાણા લેવાના। તો લીલા ધાણાને દાંડલા સાથે પાણીમાં બરાબર ધોઈ અને પછી લેવાના। હવે તમારી પાસે ફુદીનો હોય તો તમે ફુદીનો લઈ શકો, ના હોય તો 1 ડાળખી જેટલા મીઠા લીમડાના પાન લેશું। મીઠો લીમડો ફ્રેશ હોય તો જ લેવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો। હવે અડધા લીંબુનો રસ એડ કરી દેશું। એની સાથે જ આપણે ચટણીના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। 3 થી 4 આઈસ ક્યુબ એડ કરીશું। સાથે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરવાનું અને આટલી વસ્તુ લઈ અને આને આપણે પીસી લેવાનું છે। તો આપણી એકદમ ચટપટી ધાણા મરચાંની ચટણી તૈયાર થઈ જશે। એકવાર ચટણી બનાવીને જોયું તો ચટણી થોડી પાતળી લાગી, તો પછી મેં 1 બ્રેડની સ્લાઇસ આમાં એડ કરી અને ફરીથી આને પીસી લીધું છે। તો આ રીતે એકદમ ઘાટી જાડી આપણી ચટણી તૈયાર છે ફ્રેન્ડ્સ। તો એ રીતે તમે પણ ઘરે જ આ ચટણી આવી રીતે બનાવી શકો છો। તો ચાલો ચટણી બની ગઈ, ચટણીને સાઈડ પર રાખી દઈએ અને હવે નાસ્તા માટે આપણે બેસનનું બેટર બનાવી લઈએ। તો એના માટે 2 કપ જેટલું આપણે બેસન એક બાઉલમાં કાઢી લેશું અને બેસનમાં પણ થોડા મસાલાઓ કરી લઈએ। સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીએ। એની સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર, જેથી નાસ્તો દેખાવામાં સારો લાગે। અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અને એની સાથે જ 1 ડાળખી જેટલા આપણે મીઠા લીમડાના પાન આમાં સમારીને એડ કરવાના। તમે લીલા ધાણા પણ લઈ શકો। એની સાથે થોડા ચીલી ફ્લેક્સ લેશું।
તો ચીલી ફ્લેક્સ ના લેવા હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. ચીલી ફ્લેક્સથી દેખાવામાં થોડો સારો લાગશે નાસ્તો. અને હવે આપણે જે ચટણી બનાવી એમાંથી 1 ચમચી જેટલી ચટણી લઈ લેશું. સાથે જ 1 ચપટી જેટલા ખાવાના સોડા કે મીઠા સોડા લેવાના. અને હવે થોડું કરી પાણી એડ કરી અને આપણે બેટર બનાવી લેશું. તો પકોડા માટે જે બેટર છે ને એ આપણે વધારે પતલું નથી કરવાનું કે નથી વધારે જાડું રાખવાનું. એને આ રીતે મીડિયમ થીક જેવું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો ચાલો આજના નાસ્તા માટે આપણું જે બેસનનું બેટર હતું એ પણ તૈયાર થઈ ગયું છે. તો ફાઇનલી અહીંયા આપણી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો જુઓ બટાકાનો મસાલો પણ તૈયાર છે. એની સાથે આપણી જે પનીરની સ્લાઇસ પણ તૈયાર કરી લીધી છે. સાથે જ આપણી ગ્રીન ચટણી પણ તૈયાર છે અને બેટર પણ આપણે હમણાં બનાવી લીધું. તો નાસ્તા માટે આપણે જેટલી પણ વસ્તુ જોઈતી હતી એ બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે નાસ્તાને એસેમ્બલ કરી લઈએ. સૌથી પહેલાં ધીમા ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આપણે બ્રેડ પકોડાને તળવા માટે. હવે આપણે બ્રેડ લઈ લેવાની છે. તો અહીંયા નાસ્તો બનાવવો છે એટલી આપણે બ્રેડ લેવાની. તો 4 સ્લાઇસ આપણે પનીરની કટ કરી છે એની સામે આપણે 8 બ્રેડના પીસીસ લઈ લેવાના છે. અને હવે 4ને આપણે આ રીતે રાખી દઈશું અને એની ઉપર આપણે ગ્રીન ચટણી બનાવી એ ચટણી લગાવી લેશું. બાકીની જે 4 છે એની ઉપર આપણે ટોમેટો સોસ લગાવી લેવાનો. તમને ટોમેટો સોસ ના પસંદ હોય તો તમે 8 બ્રેડ ઉપર આ રીતે ચટણી પણ લગાવી શકો. તો આ રીતે 4 બ્રેડ સ્લાઇસ ઉપર ટોમેટો કેચઅપ અને 4 ઉપર ચટણી લગાવી હવે આપણે જે આલુનો કે બટાકાનો જે ચટપટો મસાલો તૈયાર કર્યો ને એ મસાલો એડ કરવાનો છે. તો મસાલો તમારી ક્વોન્ટિટીમાં વધતા ઓછી તમને જેટલો પણ પસંદ હોય ને એટલો તમારે આ રીતે ફેલાવી દેવાનો. તો મેં 8 બ્રેડ ઉપર આ રીતે બટાકાનો મસાલો ફેલાવી દીધો છે. અને હવે આપણે બંને બ્રેડની સ્લાઇસની વચ્ચે પનીર જે કાપ્યું ને એ પનીર એડ કરવાનું છે. તો 4 બ્રેડ ઉપર આ રીતે 1 સ્લાઇસ આપણે પનીર એડ કરી દઈશું. અને હવે બાકીની જે બ્રેડની સ્લાઇસ છે એને આપણે આમ ઊંધી ઢાંકી દેવાની. તો આ રીતે આપણે પહેલાં તો સેન્ડવિચની જેમ આને તૈયાર કરી લેવાનું છે. તો ચાલો આ રીતે સેન્ડવિચની જેમ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને કટ કરીશું. આ રીતે વચ્ચેથી એક કટ લગાવી લેવાનો. તો સેન્ડવિચના 2 ભાગ કરી લેવાના સમજો. તો તમે જોઈ શકો છો કે નાસ્તો દેખાવામાં કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો આ રીતે આપણે એક સેન્ડવિચમાંથી 2 પીસ કરી લેવાના અને આમ કરી અને હવે આપણે આ નાસ્તાને આગળ બનાવીએ. તો હવે આગળ શું કરીશું કે આપણે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને બેટર જે બનાવ્યું એની અંદર આપણે આ રીતે ડીપ કરવાનું છે પકોડાને. તો ચારે બાજુથી બરાબર બેટર લગાવી લેવાનું અને હવે તેલની અંદર આને ફ્રાય કરી લેવાનું. પકોડાને ફ્રાય કરવા માટે તેલ છે એ મીડિયમથી થોડું હાઈ ગરમ હોવું જોઈએ. ઠંડા તેલની અંદર પકોડાને એડ કરશો તો તેલ વધારે પી લેશે. તો આ રીતે અલટ પલટ કરતા જઈ અને પકોડો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું. તો આ રીતે જ આપણે બાકીના પકોડા પણ બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ મેં તમને આગળ જણાવ્યું કે તમે ફ્રાય નહીં કરવા માગતા હોય તો તમે કઈ રીતે આ પકોડાને તૈયાર કરી શકો. તો ચાલો અડધા પકોડા આપણે આ રીતે ફ્રાય કરીને બનાવ્યા અને અડધા હવે આપણે વગર ફ્રાય કરીને બનાવીશું. તો એના માટે આપણે નોનસ્ટિક પેન લઈ લેશું. એની અંદર ફક્ત 1 ચમચી જેટલું તેલ લેવાનું અને હવે જે રીતે આપણે પકોડાની બેટરમાં પહેલાં ડીપ કર્યા એ રીતે બધી બાજુથી ડીપ કરી લેવાના અને પેનની અંદર રાખી દેવાના. એક બાજુથી થોડા શેકાય ને પકોડા એટલે એને પલટાવી બીજી સાઈડથી શેકી લેશું. જો તમે પકોડાને તેલમાં ફ્રાય કરીને નથી બનાવવા માંગતા તો તમે આ રીતે પકોડાને થોડા તેલમાં શેકીને પણ બનાવી શકો છો. તો 2 રીતે તમે આ પકોડાને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ, જેવી તમારી ઈચ્છા. તો તમને એવું લાગતું હશે કે ખાવામાં ફરક પડશે પણ બિલકુલ પણ આમાં સ્વાદમાં ફરક નથી લાગતો. ફક્ત તળેલા અને જે તળ્યા વગરના છે ને એને દેખાવમાં થોડો ફરક રહે છે. તો આ હું હમણાં જે બતાવું છું ને એ છે તળ્યા વગરના શેકેલા પકોડા અને એની બાજુમાં જે 2 છે એ તળેલા પકોડા છે. તો દેખાવમાં જ ખાલી ફરક પડે છે, બાકી ટેસ્ટમાં આ પકોડામાં કોઈ પણ ફરક નથી પડતો. તો તમારી ઈચ્છા તમે કઈ રીતે આ પકોડાને બનાવી શકો છો. તો ખાવા માટે તો આજે આપણે તળ્યા વગર બનાવે ને એ જ પકોડા મને બેસ્ટ લાગ્યા છે. પકોડાને હું વચ્ચેથી કટ કરીને બતાવું ને તો પણ તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે. તો આ રીતે તમે પણ પનીર બ્રેડ પકોડા ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બજારના ખાવાનું ભૂલી જશો ને એટલા સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ તમને આજને એકદમ સિમ્પલ અને એકદમ નવી વરસાદમાં ખાવાની મજા પડે એવા પનીર બ્રેડ પકોડાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.